સુરત ગ્રામ્યની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસે કામરેજમાંથી મેફેટ્રોન નામના ડ્રગ્સનો જથ્થો મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી, બેને વોન્ટેડ જાહેર કર્યા। સુરત ગ્રામ્ય એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરતના કામરેજ તાલુકાના કથોર ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર માનસરોવર રેસિડેન્સીની સામે આવેલ હોટલ 13 ઇન સ્કાયના કમ્પાઉન્ડમાં એક ઇસમ પાસેથી તથા રૂમ નંબર 111 તથા 113 માંથી ઇસમોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો વહેંચવાની ફિરાકમાં છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા એસઓજી પોલીસને મોટી પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેમજ વસીમ મિર્ઝા હોટલના કમ્પાઉન્ડમાંથી આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો તેમજ આરોપીની પૂછપરછમાં હોટલના રૂમ નંબર 111 અને 113 માંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાન પાટીલ નામના આરોપીને પકડી પાડ્યા હતા અને વધુ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આરોપી મયુરદાન ગઢવીએ હોટલના 2 રૂમ 25,000ના માસિક ભાડે લીધા હતા તેમજ આરોપી હોટલમાં ડ્રગ્સની પોટલી બનાવી વેચાણ કરતા હોવાનો ખુલાસો પણ થયો હતો અને આ ડ્રગ્સ સાદિક શેખે આપ્યું હતું જેને લઈને પોલીસે ડ્રગ્સ આપનાર સાદિક શેખ અને હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પોલીસના હાથે ઝડપાયેલા 3 પૈકી વસીમ સામે અગાઉ સુરત શહેર પોલીસ, સરથાણા અને રાંદેર પોલીસ મથકે પણ ગુના નોંધાયા છે। ત્યારે હાલ પોલીસે 96.18 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની કિંમત 9 લાખ અને અન્ય મુદ્દામાલ મળી પોલીસે કુલ 15,98,800નો મુદ્દામાલ કબજે કરી એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે એસઓજી ગ્રામ્ય પોલીસને મળેલ બાતમી આધારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના કામરેજ ટોલનાકા પાસે આવેલ 13 ઇન સ્કાય હોટલમાં એસઓજી ટીમ તથા પંચો દ્વારા રેડ પાડવામાં આવેલ। જે રેડમાં 3 આરોપીઓને મુદ્દામાલના નાર્કોટિક્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ। સ્થળ તપાસણી કરતાં જેમાં મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવેલ, જે ડ્રગ્સનું વજન 96.18 ગ્રામ જેટલું, જેની બજાર કિંમત આશરે 9,61,800ની મતાની ગણી શકાય। જેની સાથે કુલ 57 મોબાઈલ પણ મળી આવેલ, ઉપરાંત એક વેગનર ગાડી આની સાથે કબજે કરવામાં આવેલ। આમ કુલ મળી 15,98,800નો મુદ્દામાલ એસઓજી ટીમની રેડમાં મળી આવેલ છે। આ ગુનામાં વસીમ મિર્ઝા, વિશાલ પાલ પાટીલ તથા મયુર ગઢવી કે જે હોટલના સંચાલક છે તેમને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનામાં મુદ્દામાલ સપ્લાય કરનાર સાદિક શેખ તથા આ હોટલના મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ ગુનામાં સંડોવાયેલ વસીમ મિર્ઝા અગાઉ સરથાણા પોસ્ટેમાં ગુનામાં પકડાયેલ છે તથા રાંદેર પોસ્ટેના ગુનામાં વોન્ટેડ છે। આ બંને ગુનાઓ પણ નાર્કોટિક્સ સાથે સંકળાયેલા છે। આ ગુનાની